હાલો મિત્રો, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે હું મારી એક ફ્રેન્ડ છે ને એની એવી રિક્વેસ્ટ હતી કે તમે દૂધીના જ્યુસની રેસીપી મૂકજો વિડીયો બનાવીને. તો આજે હું છે ને દૂધીના જ્યુસની રેસીપી લઈને આવી છું. તો છેલ્લે સુધી વિડીયો જોજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને તમે કઈ રીતના દૂધીનું જ્યુસ બનાવો છો ને એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. કેમ કે હું તો સાદું ને સિમ્પલ જ બનાવું છું, વધારે કંઈ એડ નથી કરતી. તો જો વધારે તમે કઈ રીતના કરો છો અને ટેસ્ટી બને છે તો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જોઈએ. જ્યુસ બનાવવા માટે મેં એક દૂધી, બીટ, 3 ટમેટાં અને એક લીંબુ લીધો છે. ટમેટાં છે ને મને જ્યુસમાં વધારે ગમે એડ કરવા, કેમ કે એનાથી છે ને સ્વાદ સારો આવે છે. અને લીંબુ લીધું છે ખટાશ માટે, એટલે છે ને આમ તુરા જેવો સ્વાદ ન આવે દૂધીનો, થોડોક સ્વાદ બેલેન્સ થઈ જાય એટલે મજા આવે પીવાની. એમ ઓલો આંખો બંધ કરીને પીવું ને એવી રીતના પીવું ન પડે, શાંતિથી પી શકાય ને એવું જ્યુસ બને, એટલે મેં આ વસ્તુ એડ કરી છે. તમારે ન એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આપણું જ્યુસ બનીને રેડી છે. કલર થોડોક લાલ છે કેમ કે આપણે આમાં અંદર બીટ અને ટમેટું એડ કર્યું હતું ને, એટલે તમારે નો એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ મને તો એના વગર ભાવે નહીં, નકરું દૂધીનું જ્યુસ એટલે હું તો જરૂર નાખું છું. અને આમાં વધારે કંઈ એડ કરાય તો તમે કોમેન્ટ કરીને કહેજો કે આમાં શું વધારે એડ કરાય. તો હવે જો આપણે આપી દઈએ. માધવે ક્યારનો જ્યુસ કરે છે. લે માધવ, કેવું થયું માધુ? કેવું થયું? મસ્ત. વાહ.